નમસ્કાર મિત્રો, થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોએ વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે, જેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે। ગઈકાલથી જ વરસાદ ધબડાટી બોલાવી રહ્યો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આજે મંગળવારની સવારે 10 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારે 10 વાગ્યા સુધીની આગાહીમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અહીં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। નોંધનીય છે કે ગોંડલ શહેરમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। શ્રીનાથગઢ, કરમઢિયા, મેટા, ખંભાળિયા, મોટી ખિલોરી, દેરડી, કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। લીલિયા શહેર અને જાતુડા, અંટાલિયા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં પૂર પણ આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લાંબા સમયના વિરામ બાદ રાજ્યના અમુક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તારીખ 17 થી 24 જુલાઈ દરમિયાન ક્યાં પડશે વરસાદ? તો હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી તારીખ 17 થી 24 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પાદરા, કરજણ, જંબુસરમાં પણ વરસાદની શક્યતા છે। અમદાવાદ, પંચમહાલ તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં અલ નીનોની ફાયદાકારક અસર જોવા મળી શકે છે। આભાર મિત્રો, વરસાદને લઈને આવા જ દરરોજ તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો।